हिंदू युवा संगठन भावनगर द्वारा असंधारानो दुरुपयोग करनार सामे कड़क कार्यवाही करवानी मांग कराई। हिंदू युवा संगठन भावनगर द्वारा असंधाराना कायदानो दुरुपयोग करनार सामे कड़कमां कड़क कार्यवाही थाय अने कायदाना भंग करनारनी समग्र तपास करवामां आवे अने जो दोषित होय तेने कड़क सजा करवाना हेतुसर कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठववामां आव्युं हतुं। सॉरी उसके साथ लागू जो પછી દસ્તાવેજ કે છે લોકસભા સચિવ भी आ गए महसूल से भी आ गए वो नेगेटिव भी आ गए अर्जी છે સાહેબ 7000 ની અંદર અસાન કરો ની માંગ વિસ્તારમાં લાગેલો છે પણ અમારા આધાર વિસ્તારમાં નથી ઉમેરો કે અસાન એમાં સમાવેશ કરવામાં આવે અસાન ધારા એની માંગણી છે असान धारा के अंदर मतलब कौन से एरिया को लेना है कौन सा नहीं वो तो सरकार नक्की करती है विस्ताરની માંગણી છે આજી તમે પોઝિટિવ રિપોર્ટ મોકલો આની અંદર વધારે સાહેબ તપાસ થાય એ આપના ઓલાથી અમે આપની વર્ષે અપેક્ષા રાખીએ છીએ। अशोक गोहिल पूर्व हिंदू युवा संगठन जिला अध्यक्ष भावनगर। अशोक भाई आज रोज रजूआत करवामां आवी छे कई जग्याए रजूआत छे ने कोने रजूआत आज भावनगर हिंदू युवा संगठन તેમજ વિવિધ સંગઠનો દ્વારા અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગરના કલેક્ટરશ્રીને એક આવેદન દેવાનો કાર્યક્રમ રાખેલો હતો। આવેદનનો મુખ્ય હેતુ હતો જે 2023ની અંદર અસાનધારો ભાવનગરની અંદર લાગ્યો ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઇલો જે બની છે એ ફાઇલોની અંદર એન પ્રકારે નાણાકીય વહીવટ કરીને રાજકીય લાગવગુ કરી 1500 એવી ફાઇલો છે કે જે પૈસા આપી વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે એની પૂર્ણ ચકાસણી થાય। અને બીજું કે આજથી 8 દિવસ પહેલાં એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી કલેક્ટરશ્રીએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી। તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે એની ઉપર ગુનો દાખલ થાય, એમાં જે જોડાણેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો લાંચ દેવાવાળા અને લેવાવાળા ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે। નહીં થાય તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા ઉપર બેસે અને રામધૂનનો કાર્યક્રમ કરશે। નહીં, અત્યારે હિન્દુ યુવા સંગઠન જે ભાવનગર છે એ આવેદનપત્ર આપીને ગયા છે અને જેમ તમને ખબર છે કે જે વિડીયો અને ઓડિયો વગેરે જે ડ્રાઈવરના વાયરલ થયા હતા તો એના પ્રમાણે જે કન્સર્ન એસડીએમ હતા જેના ઉપર એલિગેશન જેટલા નામે મીન્સ કે ચાલતું હતું બધું તો એ એસપી સાહેબને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસપીને ત્યાં ચાલુ છે અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે। 14 લાખના ભ્રષ્ટાચારની વાત છે જેનો ખુલ્લો વિડિયો છે તો આપ ભાવનગરના કલેક્ટર તરીકે શું કામ સંજ્ઞાન નથી લેતા અને શા માટે ફરિયાદ દર્શાવતી માત્ર અરજીમાં કામ ચલાવો? નહીં, પણ પહેલાં તો આમાં પોલીસમાં એપ્લિકેશન એટલે કે કરવી પડે છે ને, પછી આ તપાસ થશે અને જે ડ્રાઈવરનો વિડીયો છે તો ડ્રાઈવરને આઉટસોર્સિંગ ન હતો એટલા માટે છૂટો કરી દીધું છે। આ કોઈ પરમાનન્ટ સરકારી કર્મચારી હતો નહીં અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને જે લાંચ આપનારના જે વિડીયો છે એનો બયાન લઈને જેના પણ કોઈ નામ આવશે તેના ઉપર કાર્યવાહી 100% થશે। અત્યાર સુધીમાં એક અઠવાડિયું વીતી ગયું, શું કાર્યવાહીનું સ્ટેટસ? પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યો છે તો હું આ એટલે કે મીન્સ કે પર્સનલી એસપી સાહેબ સાથે વાત નથી કરી ક્યાં સુધી પહોંચ્યો છે, પણ એની સાથે કન્ટિન્યુઅસ અમે લોકો ટચમાં છીએ અને આ કહે છે કે ભાઈ 5-10-15 દિવસમાં તપાસ પૂરું કરીને અને જે પ્રમાણે એને એફઆઈઆરમાં કન્વર્ટ કરવાનું થશે તો એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં આવશે। અત્યાર સુધીમાં આસાન ધારામાં મિલકત ટ્રાન્સફરની કેટલી ફાઇલોને મંજૂરી આપવામાં આવી છે, કેટલી ફેરવિચારણા થઈ છે અને કેટલી ફાઇલો આવી છે? કેટલી ફેરવિચારણા થઈ છે આ તો મારી પાસે માહિતી નથી કારણ કે આ બધું એસડીએમ ઓફિસથી થાય છે,
પણ જે મને માહિતી કાલે મળી હતી એના પ્રમાણે છેલ્લા 6 માસમાં, એટલે આ લોકો ડેટા કમ્પાઇલ કર્યા છે, તો છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે. અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે. 304 માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે અને બાકી 267 એટલે કે હજી પણ બાકી છે, જેમાં મામલતદાર કે એસપી પાસે અભિપ્રાય અર્થે અથવા તો અભિપ્રાય આવ્યા પછી નોટિસ આપ્યા છે પાર્ટીઓને એના ઉપર અને ઠરાવ ઉપર, એટલે કે ટૂંકમાં 267 બાકી છે, 31 મંજૂર છે, નામંજૂર, ટોટલ 304. છેલ્લા 6 માસની વાત કરું છું.